હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે રવિવાર છે અને જે બજાર ઘટાડો થયો ખૂબ, હવે સોમવારે બજાર કેવું ખૂટશે એના ઉપર સતત જે સમાચારો પ્રસારિત થયા છે, જે એક્સપર્ટોનું શું કહેવાનું થાય છે એની થોડીક ચર્ચા કરીએ અને જે ઘટાડો આવ્યો એના 2-3 મેજર પોઈન્ટ છે એની વાત કરીએ. મિત્રો, બધાનું એક જ કહેવાનું છે કે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે એમાં આથી કોઈ મોટું બયાન 2 દિવસથી આવ્યું નથી અને ધીમે ધીમે આ મામલો ઠંડો પડતો લાગે અને જે ક્રૂડ ઓઇલ છે એ $75-76 જો ઘટવાનું ધીમે ધીમે ઘટવાનું શરૂ થાય તો બજારમાં ઝડપી રિકવરી આવવાના પૂરેપૂરા સંકેત છે. અને કોઈ અનિશ્ચય બનાવ બને અને ક્રૂડમાં વધારો થાય તો બજાર હજી પણ થોડું ઘટી શકે છે અને સપ્ટેમ્બર મહિનાનો જે ઘટાડો જે બોટમ હતી એ બોટમ બનાવી શકે છે અને એ બોટમ બનાવ્યા પછી બજારની દિશા તય થશે. એફઆઈસીની સેલિંગ, એફઆઈસીની વેચવાલી, એફઆઈઆઈની વેચવાલી 20 સપ્ટેમ્બરના એફઆઈસીએ જોરદાર ખરીદી કરી હતી અને એના પછી તો છેલ્લા અઠવાડિયામાં એવું તો શું થયું કે છેલ્લા 10 દિવસમાં એફઆઈસીએ સતત વેચવાલીનો મૂડ હતો અને તમે જુઓ તો 27 સપ્ટેમ્બર 1,739 કરોડની વેચવાલી, 30 સપ્ટેમ્બર 9,731 કરોડની વેચવાલી, 1 ઓક્ટોબર 5,379 કરોડની વેચવાલી અને 3 ઓક્ટોબર 15,243 કરોડની ખૂબ મોટી વેચવાલી કરી અને છેલ્લે શુક્રવારે 9,450 કરોડની વેચવાલી કરી. આ છેલ્લા 10 દિવસમાં 40,000 કરોડની વેચવાલી એફઆઈસીએ કરી છે. અને તમે જે ચીનમાં આ છેલ્લા ચીનના જે ઓકળા જુઓ અને ભારતના ઓકળાની સરખામણી કરો તો એક વીકમાં સંઘાઈ 21% વધારો થયો છે અને એક વીકમાં આપણું નિફ્ટી 4.5% ઘટાડો થયો છે. એક મહિનાના ડેટા જુઓ તો સંઘાઈ એટલે કે ચીન 17.39% વધ્યું છે અને એક મહિનામાં આપણો નિફ્ટી 0.12% ઘટાડો છે. એક વર્ષના ડેટા જુઓ તો આપણો નિફ્ટી 16.20% વધારા બતાવે છે અને સંઘાઈ 12.63% વધારો બતાવે છે. આ ડેટા ઉપરથી એવું થાય છે કે જો આ એક મહિનામાં સંઘાઈ 17% ન વધ્યું હોત તો ચીનનું માર્કેટ માઇનસમાં ચાલતું હતું અને આપણું માર્કેટ 20% અપર ચાલતું હતું એક વર્ષના ડેટા જુઓ. અને આ બધા કારણે એફઆઈસીને ત્યાં વેલ્યુએશન થોડુંક સસ્તું લાગ્યું. બીજું, ચીન સરકારના અમુક પોલિસીઓ, વ્યાજ દરમાં કટોતી, એના કારણે એ સસ્તું લાગ્યું અને રોકાણ કરો તો હંમેશા સસ્તું લાગે ત્યાં રોકાણ કરવાના. પરંતુ આપણું બજાર જે ઘટાડો થયો છે અને ચીનમાં જે વધારો થયો છે, જ્યાં વર્ષના રોકડા લગભગ રિટર્નમાં સરખા થઈ જાય છે અને ઘણી વખત એફઆઈસી આપણે અહીંયાથી લઈને ચીનમાં ખરીદી કરે, ચીનમાંથી ખરીદી કરીને આપણે અહીંયા આવે. પરંતુ જો ધીમે 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 એફઆઈસીના વેચવાલીના ઓકળા ઘટતા જશે અને ખરીદીના ઓકળા ચાલુ થશે એટલે આપણું બજાર સ્થિર થવાની કોશિશ કરશે અને આવું તો ઘણી વખત બજાર વધઘટ થતું હોય છે. મિત્રો, ભારતીય બજારમાં એફઆઈસીની રિકવરીની અસર અને તેમાં બજારની તો એ સતત ધીમે ધીમે રિકવર થવાની કોશિશ કરશે. માર્કેટના એક્સપર્ટનું કહેવું છે કે ડીઆઈનું રોકાણ, જે આપણા મ્યુચ્યુઅલ ફંડો અને ડીઆઈનું જે રોકાણ છે એ મજબૂત રોકાણ છે. તમે ઓકળાની સરખામણી કરો કે 3 ઓક્ટોબરે
15,000 કરોડનું FIC વેચવાણ કરી હતી તે દિવસે પણ આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 12,000 કરોડની સેલિંગ ખરીદી કરી હતી. આપણે પોઝિશન દમદાર છે, પરંતુ બજાર સેટલ થશે તો અત્યારે જે રોકાણકારોને બજારમાં રોકાણ કરવું છે, પરંતુ બજારને સેટલ થવાની રાહ જોઈ રહ્યા છે. FICના વેચવાની ધીમી પડશે. ઇઝરાયલ અને ઈરાનના જે વોરનું જે ચાલેલું છે એ પણ બયાનબાજી ઓછી થશે અને ધીમું પડશે. બજાર ધીમે ધીમે રિકવર થવા મળશે અને જે લોકો રાહ જોઈને બેઠા છે એ પણ નીચેથી એકદમ ખરીદી કરવા આવશે. આ બધા કારણોથી બજાર 100% બધું વધવાના સંકેતો છે. હવે સોમવારે બજાર કઈ તરફ જઈ રહી છે અને એના ઉપર આ 3 વસ્તુ મોટો ફોકસ કરશે મિત્રો. અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ ખરાબ સ્ટેટમેન્ટ ના આવે કે કોઈ ખરાબ યુદ્ધની સ્થિતિ ના બને. આ પહેલું કારણ છે. બીજું કારણ છે ક્રૂડ તેલ ધીમે ધીમે ઘટાડા તરફ વધે. ધીમે ધીમે FICનું સેલિંગ ઓછું થાય અને ખરીદી તરફ આગળ વધે. આ બધા કારણો બજારને ઝડપી ઉપર લઈ જશે. પરંતુ આના તરફ મીટ મોડીની સરકાર પણ બેઠી છે અને ખૂબ કરપ્શન આવે અને કેટલા કરપ્શને આપણે ખરીદી કરવી એ વિચારવાનું. મિત્રો, બજાર કાયમ નેગેટિવ રહેવાનું નથી. બજાર પોઝિટિવ થવાનું અને ભારતીય બજાર એટલું બધું વિકાસશીલ બજાર છે અને નવા હાઈના હાઈ બનાવતું રહેશે. પરંતુ જે સમય બ્રેક લાગ્યો છે એ કંઈ મહિનો 2 મહિના આ પરિસ્થિતિ કદાચ રહી શકે, પણ નીચેથી ધીમે ધીમે રિકવર કરવાની બજાર કોશિશ કરશે. આપણા પોર્ટફોલિયોમાં જે નેગેટિવ શેરો છે, જે શેરો ખૂબ ઘટ્યા છે, એ પણ ઝડપથી રિકવર થવા મળશે. આ બજારમાં શાંતિ રાખી અને મિત્રો એક વાત સમજવા જેવી છે, બજારમાં જે ધીરજ રાખે છે, શાંતિ રાખે છે એ જ જીતે. આ બજારમાં ફક્ત ધીરજ મહત્ત્વની વાત છે. કશું કરવાનું નથી, વેચવાનું નથી. પોર્ટફોલિયોનો આ બજાર ખરાબ બજારમાં એક પણ શેર વેચશો નહીં કોઈ. મિત્રો, સારા દિવસો 100% આવશે અને એ ઝડપી આવશે. ઘણી વખત બજારની ચઢ-ઉતર જોઈ છે, કોઈ ગભરાવાની જરૂર નથી અને સારા શેરો તો આજે પણ વધે છે. જે શેરોમાં ઝડપી વધારો થયો છે એ શેરોમાં ઝડપી ઘટાડો થાય છે. જે શેરો ધીમે ધીમે વધે છે એ શેરોમાં ધીમે ધીમે ઘટાડો થાય. આ બધી બજારની વાતો. થેન્ક યુ, આભાર.